કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા વિરોધમાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે દેખાવ કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પહોંચે છે અને દરેક ટ્રેનમાં દારૂ જતો હોવાનો દાવો કર્યો હતો। લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। ભાવનગરની અંદર જે હત્યાકાંડ થયો એમાં 6 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી, 33 જેટલા લોકો અત્યારે હોસ્પિટલાઇઝ છે। એના કરતા પણ મોટી વાત તમને કહું તો તમે જોતા હશો કે હર્ષ સંઘવી સુરતમાં છે। વલસાડથી એક પણ ટ્રેન એવી જાય કે જેમાં દારૂ ન જાય એવી ટ્રેન હર્ષ સંઘવી બતાવે। પોતે એમ કહે છે કે એક બોટલ દારૂની એમ કે એક તમે કોઈક જગ્યાએ પકડીને બતાવો તો કઈ હું રાજીનામું આપી દઈશ। અત્યારે જ સુરતમાં થોડા દિવસ પહેલા 2 બુટલેગરો વચ્ચે જબરજસ્ત ઝઘડો થયો દારૂની હોડમાં અને એકનું ખૂન થયું। અને બીજી વાત તમને કહું તો બાજુમાં જ દમણ સેલવાસ, જેને વલસાડને પ્રવેશ દ્વાર ગણી શકાય દારૂનું, આ જાતનો ધંધો ચાલે છે। અને એક બાજુ એમ કહે છે કે એક બોટલ પકડે તો હું રાજીનામું આપું। હું એમ કહું છું, જાહેરમાં કહું છું કે એમણે રાજીનામું આપવું જોઈએ કે ગુજરાતમાં નિષ્ફળ ગૃહમંત્રી તરીકે જેને કાંઈ પણ જાતનું લઠ્ઠાકાંડ આવતો હોય કે પછી ડ્રગ્સ માફિયાની વાત આવતી હોય કે પછી કોઈ બીજી વાત આવતી હોય, એમાં કોઈ પણ જગ્યાએ સરકાર સફળ થઈ નથી। એટલા માટે રાજીનામું માંગી રહ્યા છે।